હેલો ફ્રેન્ડ્સ, સ્વીડનના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી સર આલ્ફ્રેડ નોબેલની યાદમાં એક નોબેલ પુરસ્કાર છે આપવામાં આવે છે કે જે અલગ અલગ 6 ક્ષેત્રની અંદર આપવામાં આવે છે, જેની અંદર શાંતિના ક્ષેત્રમાં આપવામાં આવે છે, સાહિત્યના ક્ષેત્રમાં આવે છે, મેડિકલના ક્ષેત્રમાં આવે છે, અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં આપવામાં આવે છે, રસાયણશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. આ એવોર્ડ છે કેટલા ભારતીયોને મળ્યો છે, ચાલો જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જો નોબેલ પુરસ્કાર કોઈ ભારતીયને મળ્યો હોય તો રવિન્દ્રનાથ ટાગોર સાહેબને મળ્યો હતો 1913 ની અંદર છે. સાહિત્ય કૃતિ માટે મળ્યો હતો, જેની અંદર ગીતાંજલિ કૃતિ છે એમની મુખ્ય છે. ત્યારબાદ મળ્યો હતો સર ચંદ્રશેખર વેંકટરામનને મળ્યો હતો રામન ઇફેક્ટ માટે 1930 ની અંદર, કે જેને ભૌતિક શાસ્ત્રનો નોબેલ એવોર્ડ કહેવામાં આવે છે. ત્યારબાદ મળ્યો હતો મધર ટેરેસાને 1979 માં શાંતિ માટેનો એવોર્ડ છે એ મળ્યો હતો. એની પછી શ્રી અમર્ત્ય સેનને 1998 માં અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો અને 2014 ના વર્ષમાં કૈલાસ સત્યાર્થીને શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. તો આવા ને આવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.